તો કેમ છો મિત્રો? તો તમે છો બધા મજામાં? તો મારું નામ છે સાગર મકવાણા. તો તમે વિડીયો મારા જોતા જ હશો. તો મને બધા મિત્રો મને કોમેન્ટ કરતા હોય કે ઇન્સ્ટાગ્રામમાં મને ડીએમ કરતા હોય, તો એના માટે આ વિડીયો છે કે મને બધા કહેતા હોય કે તમે ઇન્સ્ટાગ્રામમાં હું તમે ફેસબુકમાં અને યુટ્યુબમાં તમે કેટલા પૈસા કમાવો. તો હાલો તમને આ ચોખવટ કરી દઉં કે કેટલા શેમાં મળે શેમાં ન મળે. તો મને બધા કહેતા હોય કે લાઇક ના મળે કે વ્યૂ ના મળે કે સબસ્ક્રાઈબરના પૈસા મળે. તો એ તમને અત્યારે ચોખવટ પાડી જ દઉં કે તમને મળે વ્યૂના પૈસા મળે. તમારે 1000 જણા જોતા હોય ને તો તમને 25 થી 30 રૂપિયા મળે. એમાંય કેટેગરી હોય. જો તમારે ટેક ચેનલ હોય ને ટેકનિકલનું, ફાઇનાન્સનો વિડીયો બનાવતા હોય, તમે ફાઇનાન્સનો વિડીયો બનાવતા હોય ને તો તમારે 1000 વ્યૂમાં તો તમને મળી જાય $2.5 થી $3 મળી જાય. એમાં CPM ઉપર હોય. તમે જેમ કે ફાઇનાન્સનો આ વિડીયો બનાવતા હોય તો એમાં ફાઇનાન્સની એડવર્ટાઈઝ આવે. તો એમ તમે જેમ વિડીયો બનાવો હોય એમાં એવી એડવર્ટાઈઝ આવતી હોય. જેમ કે તમે બ્લોગ બનાવતા હોય તો બ્લોગનું આવે. જેમ કે પછી તમે આપણે ફેસબુકમાં વિડીયો નાખતા હોય તો એ તમારે ફેસબુકમાં જે રીતને ફેસબુકમાં તો બધી અર્નિંગ હરખી જ બતાવે. જેમ કે આપણે બ્લોગમાં એ અર્નિંગ બતાવે અને આપણે ફાઇનાન્સના વિડીયોમાં જેમ કે થોડીક RPM વધારે બતાવી દે. આમાં યુટ્યુબમાં એવું નથી હોતું. યુટ્યુબમાં કેવું હોય કે તમારે જેવા વિડીયો નાખો ને એવું તમને RPM મળે. એટલે આ તમને ચોખવટ પાડી દો કે વ્યૂના પૈસા મળે. તમારે 1000 વ્યૂ આવતા હોય ને તો બ્લોગનું ચેનલ હોય ને તો 20 થી 25 રૂપિયા મળી જાય. ને જો તમારે ટેકનિકલી ચેનલ હોય ને કે ટેકનિકલી હોય તો તમે જે ફાઇનાન્સના વિડીયો બનાવતા હોય, કોઈ તમે મોબાઈલ રિવીલ બનાવતા હોય તો એવા વિડીયોમાં તમને મળી જાય $2.5 થી $3 મળી જાય. એટલે તમે માની લ્યો ને 200 થી 250 રૂપિયાની અંદર મળી જાય તમારે 1000 વ્યૂમાં ખાલી. ઓલા 20-25 રૂપિયા અને 250 રૂપિયા એટલો ફેર રહ્યા. 19-20નો ફરક છે. બહુ જાજો લાંબો ફરક નથી. તો આ તમને બધે ડાઉટ ક્લિયર કરી દઉં.